થવાનો નથી, જિંદગી પૂરી થઈ જશે, વિકાસ પૂરો થવાનો નથી। નરેન્દ્ર મોદી સાહેબે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ આ સૂત્ર આપ્યું છે। સૌના વિશ્વાસ ઉપર દરેક વસ્તુ, દરેક કામ થાય છે। મારી આપને બધાને વિનંતી છે, ક્યાંક કદાચ ખરું ખોટું થતું હોય, અમારા કોર્પોરેટર મિત્રો ખોટું કરતા હોય, કોઈ અધિકારીઓ મિત્રો ખોટું કરતા હોય, તો આજે જાહેરમાં આપણે બધાને કહું છું કે તમે મને SMS કરજો, માહિતી આપજો। એ બાબત હું ચોક્કસ પગલાં લઈશ કે હું પણ એક ગરીબ ઘરમાં પેદા થયેલો છું, એટલે આજે મને કોઈ એવું અભિમાન નથી। હું ગમે ત્યાં કે તો રોડ ઉપર બેસી જવાનું, ગમે ત્યાં કે મેં કીધું સ્ટેજ બેજ બનાવવાની જરૂર નથી। જિગ્નેશને અને પ્રમુખને કીધું હતું, પણ અહીંયા હવે બધા ઘણા વડીલોને ચડવાની તકલીફ પડે, મને પણ હવે તો ઉંમર થઈ છે એટલે તકલીફ તો પડે છે, પણ શું કરું, જોર રાખીએ છીએ માતાજીને તમારા બધાના આશીર્વાદથી। જે તક મળી છે, તકનો સમય અને સદુપયોગ કરીને સમાજને કંઈક ને કંઈક આપીને જવાનું છે, બધાએ જતા રહેવાનું છે, એમાં કોઈ શંકા નથી। પણ આજે આપણે બધા જીવનની અંદર કંઈક ને કંઈક સારું 2-5 કામ સારા કરીશું તો જિંદગીભર આપણને બધા યાદ કરતા રહેશે। શહેરા જનતાને, શહેરાના મતદાર ભાઈઓ બહેનોને મારી નમ્રભરી વિનંતી છે કે જિંદગી કોઈ ચાલી નથી, જિંદગી કોઈ ચાલવાનું નથી। સમય આવે એટલે સમય પૂરો થાય એટલે બધાને એક વખત જવાનું છે। કોને ટિકિટ મળી, કોને નથી મળી, ભાગ્યની આધીન હોય છે। એટલે મારી આપને બધાને એક જ વિનંતી છે કે આપ બધા ખૂબ મહેનતુ છો, ખૂબ પરિશ્રમ કરો છો, ઘર ગુજરાન બધું ચલાવો છો। પંચમહાલ બેંક તમારી છે, પંચમહાલ ડેરી તમારી છે। કંઈ પણ કામ હોય, કંઈ પણ જરૂરિયાત હોય, ધંધા માટે લોનની જરૂર હોય, મકાન બનાવવા માટેની લોનની જરૂર હોય, અને તમારા વ્યાસવાળાની અંદર આપણે મકાન લીધું છે, બેંકનું કામકાજનું પણ કામ શરૂ થઈ જશે। એટલે બધાને લુણાવાડા કે ગોધરા જે લોકરમાં દાગીના મૂકવાની જરૂર નહીં પડે। જે રૂપિયા હોય અહીંયા લોકરમાં મૂકજો, લોકરની પણ અમે વ્યવસ્થા કરવાના છીએ। એટલે બધા પ્રમુખો પણ બધા જે કંઈ કનુભાઈ મદિયા હતા, ફતેહસિંહ એપી રાવલ સાહેબને ખબર છે, કનુભાઈને પણ યાદ કરવા પડે, કારણ કે બધો સામાન તે વખત સ્કૂલમાં કંઈ પણ જરૂર પડે, ચોપડી લેવાની હોય કે દવા લેવાની હોય તો કનુભાઈ ત્યાં દેતા હતા, મોટી આટલી બધી ગાળ બોલતા શીખવાડતા હતા અમને। ગાળ વગર વાત નતા કરતા, અને ગાળો બોલવાનું સૌથી પ્રથમ શરૂઆત થઈ હોય તો કનુ મદિયા પાસેથી શીખ્યા હતા અમે। એટલે મને પણ આજે દિવસો યાદ આવે છે કે કનુભાઈ અમને બધાને ગાળ બોલીને વાત કરતા હતા, બધા પ્રેમથી એમની ગાળો સાંભળતા શીખવા મળતું હતું, એમ માનીએ છીએ અમે બધા। એટલે અમને બધાને પણ આજે ગાળો બોલવાની ઘણા વખત હેબિટ હતી, ઘરમાંથી બધા કહે કે શું ગાળો બોલો છે, હવે સહજ ભાવ નીકળી જતું હોય। તે વખતના સમયમાં અને આજના સમયમાં નાના છોકરાઓને પણ હવે વસ્તુ ગમતી નથી, તો જે જવાન જીબાને ચડી ગયો હોય એમાં ઘણા વખત બોલાઈ જતું હોય તો ઘરના લોકો કે શું બોલો છો, શરમ નથી પડતી તમને? મેં કીધું શું બોલ્યો? તો કે આ તમને હજુ ખબર નહીં પડતી। મેં કીધું શું કરવું હવે? એટલે મારી આપના બધાને વિનંતી છે, આપે મને બોલાવ્યો, મને જે સન્માન આપ્યું છે, મારું જે સ્વાગત કર્યું છે, માતા બહેનો, ભાઈઓ, વડીલો, યુવાન મિત્રો, નાના નાના બાળકો અને આ બામણ છે ને, મને હંમેશા ખૂબ હેરાન કરે છે। તમને આજે બધાને કહી દો, કદાચ કોઈને ખબર ના હોય તો, અહીંયા હું જ્યારે ધારાસભ્ય થયો ને ત્યારે મને એવું કહેતો હતો, મને કે સાહેબ અહીંયા આપણા છોકરાઓ બધા છે ને ગોધરા જાય છે, ગાડીમાં જાય છે, મા બાપના જીવ બહુ ઊંચા રહે છે। મને ખબર નહીં કે એના છોકરી માટે મારો બેટો પ્રયત્ન કરે છે। એટલે મને સ્કૂલ બનાવડાવી, જગ્યા આપી, સ્કૂલ બનાવીને બધા છોકરાઓ આજે પણ સરસ રીતે ભણે છે। એનો પણ મને ખૂબ આનંદ છે કે અમારા બાળકોને ગોધરા સુધી જવું નથી પડતું, ઘેર બેઠા શિક્ષણ મળે છે અને સારી રીતે છોકરાઓ ભણે છે। એમાં પણ કંઈ તકલીફ હોય તો મને કહેજો, એટલે સુધારો કરવાનો પ્રયત્ન કરીશ, કારણ કે મને ટાઈમ નથી મળતો એટલે બધું ધ્યાન આપી શકતો નથી। એટલે આપણા બધાની વચ્ચે મારી ખુલ્લા દિલે બધાને વિનંતી છે કે કંઈ પણ તકલીફ હોય, કંઈ પણ મુશ્કેલી હોય તો અમે એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે। બધા ભણેલા ગણેલા છે, યુવાન મિત્રો, માતાઓ, બહેનો બધાને કહું છું કે નંબર બધાને મોઢે યાદ રહે એવો નંબર છે। બધા સ્ટીકરો લગાવવાનું કીધું છે, પણ બધા પાસે શું શું કરતા હોય ખબર ના પડે, એટલે દરેક ડેરી, દરેક વેપારી, ચોરાયા પર બધી જગ્યાએ સ્ટીકર મારવાનું કીધું છે। અને એ સ્ટીકર મારવા માટે નંબર બહુ ઇઝી છે, 90 90 505 505। બધા યાદ કરી લેજો। બહેનો, માતાઓને કહું છું, કંઈ પણ તકલીફ હોય, ઘરમાં કંઈ તકલીફ હોય, કોઈ હેરાન કરતું હોય તો મને આના પર SMS કરજો,
તો એનો બંદોબસ્ત બારોબાર થઈ જશે. તમારું નામ પણ નહીં આવે, ચિંતા કરતા નહીં. હું તમારો છું, તમારો રહેવાનો છું. અને મારી આપ સૌને વિનંતી છે કે આ નંબર ઉપર અવશ્ય તમે મેસેજ કરશો, ફોન કરશો અને ફરિયાદ આપશો કે આવો પ્રોબ્લેમ છે, તો એને તાત્કાલિક સોર્ટ આઉટ કરવા માટેની વ્યવસ્થા કરી છું. છેલ્લા 8-10 દિવસથી શેરાનગરની અંદર પાણીની ખૂબ તકલીફ હતી, મને ખબર પડી. મને કોઈએ ફરિયાદ પણ નથી કરી, પણ પાઇપલાઇન આગળ રસ્તાનું કામ ચાલતું ત્યાં તૂટી ગઈ હતી. તો 8-8 દિવસ સુધી પાણી આવ્યું નહોતું. એ બદલ આપણા બધાની પાસે માફી માગું છું. મેં બધા સીઓ બીઓ ને બધાને ખૂબ ખખડાયા અને બધાને કીધું ને એના માટે મામલતદારને કહીને નોટિસ પણ અપાઈ છે કે તમે પાણીની વ્યવસ્થા નથી કરી, ફાયર બ્રિગેડની વ્યવસ્થા નથી કરી. જે મકાન સળગી ગયું છે એની જવાબદારી તમારા બધાની છે. એટલે તાત્કાલિક પગલાં લેવા માટે ચાલુ ઇલેક્શન હોવા છતાંય પણ નોટિસ આપી છે, સીઓને પણ નોટિસ આપી છે, ફાયર બ્રિગેડનો જે કર્મચારી છે એને નોટિસ આપી છે. અને આજે જાહેરમાં કહેવા માગું છું કે કોઈ ખોટું કોઈ પણ કામ કરતું હશે, કોઈ ખોટા પૈસા ઉઘરાવતું હોય, કરપ્શન કરતું હશે, તો મારી આપને બધાને નમ્રભરી વિનંતી છે કે આપ મને વિડીયો બનાવજો, મેસેજ આપજો. એના માટે ત્વરિત હું પગલાં લઈશ અને તમારા બધાની સાથે છું, તમારો છું, તમારો રહેવાનો છું. એટલે કોઈ ખોટું કામ થતું હોય, 5 રૂપિયા મહેનત કરીને કમાય, એને મને કોઈ વિરોધ નથી. કોઈ પણ માણસ હોય, બહારના માણસો આવીને તમારું કામ કરીને જતા રહે અને પૈસા કમાઈને જતા રહે, એનાથી આપણા ગામના લોકોને કંઈ ફાયદો થવાનો નથી. પણ આપણા મતદારો જે કંઈ કામ કરશે, કોઈ કામ કરે ને ખોટું થતું હોય તો તમારે મારું ધ્યાન દોરવાની જરૂરિયાત છે. માટે આપે બધાને વિનંતી કરું છું. આપે મને બોલાવ્યો, મારું સ્વાગત કર્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા.